ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર ગુજરાત રાજ્યના ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા બંધારણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ક્રિસ્ટલ સ્કૂલ વેરાવળ ખાતે રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ જજ પીએસ ગઢવી, સોમનાથ સાંસ્કૃતિક યુનિવર્સિટીના કુલપતિ નાયબ કલેક્ટર વીએસ જોશી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, નગરપાલિકાના પ્રમુખ પલ્લવી જાની, જિલ્લા ભાજપ મંત્રીઓ સહિતના તમામ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। બેન્ડની ધૂનો સાથે પરેડબદ્ધ રીતે વિદ્યાર્થીઓ દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ નાની બાળાઓએ પરંપરાગત રીતે કુમકુમ તિલક કરી મહેમાનોને આવકાર્યા હતા। ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગર અને ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા આજના આ બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે ક્રિસ્ટલ સ્કૂલ વેરાવળ ખાતે જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ગઢવી સાહેબ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી સેનાપતિ સાહેબ, ડોક્ટર કેજે વૈષ્ણવ સાહેબ, કેએમ કોટક સાહેબ, ડિમ્પલબેન તેમજ સરકારી અધિકારીમાં નાયબ કલેક્ટર શ્રી વિનોદભાઈ જોશી સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તેમજ જુદી જુદી સંસ્થાઓના અત્રે હાજર રહેલા પ્રતિનિધિઓ અને વિદ્યાર્થી મિત્રોની હાજરીમાં આ બંધારણ દિવસ નિમિત્તે ઉજવણી પરમ પૂજ્ય ભગવાન શ્રી બાબા સાહેબ આંબેડકરના ફૂલોની ચરણમાં સ્મૃતિ વંદના કરી પ્રસંગને અનુરૂપ જુદા જુદા વિદ્વાનોએ આજરોજ વક્તવ્ય આપી અને આ અત્રે ગીર સોમનાથ જિલ્લામાં ઉજવાયેલા પ્રસંગમાં હાજરી આપી અને પ્રસંગને ખૂબ ખૂબ સારી રીતે ઉજવવા માટે સહભાગી બનેલ છે। આ રીતે બંધારણની જાગૃતિ માટે સરકાર સતત ચિંતિત છે અને લોકોને બંધારણની જાગૃતિ આવે અને તેની શરૂઆત પાયાના પથ્થર એટલે કે વિદ્યાર્થીઓથી જ થાય તે માટે અત્રે આ કાર્યક્રમ લોક જાગૃતિ માટે ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન ગાંધીનગરના ઉપક્રમે કરવામાં આવેલ છે।